નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આધુનિક આવર્ત કોષ્ટક વિશે આપણે છેલ્લા લેક્ચરમાં જોઈ ગયા. આધુનિક આવર્ત કોષ્ટકને કઈ રીતે સમૂહ 1 થી 18 સમૂહ 1 થી 7 આવર્તની અંદર વહેંચવામાં આવેલું છે અને આવર્ત કોષ્ટકની અંદર ટોટલ 4 વિભાગ અલગ અલગ પાડવામાં આવેલા છે. 4 વિભાગની વાત કરીએ તો S વિભાગ, P વિભાગ, D અને F વિભાગ. અને આ વિભાગ આપણે પાડ્યા હતા બાહ્યતમ કક્ષામાં જે છેલ્લો ઇલેક્ટ્રોન હતો. જો બાહ્યતમ કક્ષામાં છેલ્લો ઇલેક્ટ્રોન S કક્ષકમાં ભરાશે તો એવા તત્વોમાં S વિભાગમાં મૂકેલા. P વિભાગમાં હશે તો P કક્ષકમાં ભરાશે તો P વિભાગમાં. છેલ્લો ઇલેક્ટ્રોન જે D કક્ષકમાં ભરાતો તો D વિભાગમાં અને છેલ્લો ઇલેક્ટ્રોન F કક્ષકમાં ભરાતો હશે તો F વિભાગમાં આપણે વર્ગીકરણ કરેલું. હવે આપણે દરેક વિભાગ વિશે થોડું ડિટેલમાં જોઈશું કે દરેક વિભાગના તત્વોની લાક્ષણિકતા શું હતી. એટલે કે અલગ અલગ 4 ભાગ પડશે. S વિભાગના તત્વોની લાક્ષણિકતા જોઈશું, P વિભાગના તત્વોની, D વિભાગના તત્વોની અને F વિભાગના તત્વોની. એટલે ચારે 4 વિભાગ વિશે આપણે અહીંયા ઉપરછલ્લી માહિતી જોઈ લઈશું કે ચારે 4 વિભાગની અંદર કઈ રીતે અંદર તત્વો સમાવેલા છે અને એના ગુણધર્મોની બાબતમાં, ઇલેક્ટ્રોનની રચનાની બાબતમાં તેની શું ખાસિયત હતી. હવે એક વસ્તુ અહીંયા ખાસ ધ્યાનમાં રાખવાની, આધુનિક આવર્ત કોષ્ટકની જ્યારે વાત થતી હોય ત્યારે તમને ખાલી એનું જે આખું ચિત્ર છે એ મગજમાં ક્લિયર હોવું જોઈએ. આધુનિક આવર્ત કોષ્ટકમાં આપણે જ્યારે આ બાજુનો વિભાગ બતાવીએ છીએ, આ બાજુનો વિભાગ આવતો તો S વિભાગ. અહીંયા વચ્ચેના ભાગમાં આપણે લેતા હોઈએ છીએ D વિભાગ. જે આધુનિક આવર્ત કોષ્ટકનું આખું જે રેખાચિત્ર છે તે તમને મગજમાં ક્લિયર હોવું જોઈએ. અને આ બાજુ આપણે અહીંયા લેતા હતા P વિભાગ અને નીચેના ભાગમાં આટલેથી આટલે આવતો તો F વિભાગ. આ રીતે આપણે આધુનિક આવર્ત કોષ્ટકનું આખું માળખું અને કયા લેક્ચરમાં એના વિશે થોડું ડિટેલમાં જોઈ ગયા. આ બાજુનો જે વિભાગ છે અહીંયા આવશે સમૂહ 1 અને સમૂહ 2. સમૂહ 1 અને 2 ઊભી લાઈન આપણે જે કહેતા હતા એને સમૂહ કીધેલા. સમૂહ 1 અને 2 ના તત્વો ઓળખાતા હતા S વિભાગના તત્વો તરીકે. પછી વાત આવશે સમૂહ 13 થી માંડી અને 18 સુધીના. એટલે કે 13, 14, 15, 16, 17, 18. સમૂહ 13 થી 18 આપણે ઊભી લાઈન વડે અલગ અલગ સમૂહ બતાવેલા. તો આ જે 13 થી 18 સમૂહ વાળા હતા એ ઓળખાતા હતા P વિભાગના તત્વો. વચ્ચેના ભાગમાં આવતા હતા સમૂહ 3 થી 12 સુધીના. એટલે ટોટલ 18 સમૂહ આવર્ત કોષ્ટકમાં આવેલા છે. આવર્ત કોષ્ટકમાં 18 સમૂહ આવેલા છે, પરંતુ તેની અંદર સમૂહ 1 અને 2 ના તત્વો ઓળખાશે S વિભાગના તત્વો તરીકે. સમૂહ 13 થી 18 સુધીના જે તત્વો હશે, સમૂહ 13 થી 18 ના તત્વો હતા એ ઓળખાતા હતા P વિભાગના તત્વો તરીકે. 3 થી 12 સમૂહના તત્વો, 3 થી 12 સમૂહના તત્વો ઓળખાશે અહીંયા D વિભાગના તત્વો. અને જેમાં છેલ્લો ઇલેક્ટ્રોન હતો જે લેન્થેનોઇડ શ્રેણી અને એક્ટિનોઇડ શ્રેણી હતી, જેમાં છેલ્લો ઇલેક્ટ્રોન F કક્ષકમાં ભરાતો હતો F વિભાગના તત્વો. જે અહીંયા લેન્થેનમ થી આપણે અહીંયા 57 થી 58 નું તત્વ લેતા હતા, 89 પછી 90 થી અહીંયાથી આપણે તત્વની ગણતરી કરતા હતા. એ આપણે આખું F વિભાગના તત્વો. તમે અગાઉનું લેક્ચર આ વસ્તુ સમજવા માટે જોવું તમારા માટે જરૂરી છે. તો આ રીતે આવર્ત કોષ્ટકને ટોટલ 4 વિભાગમાં આપણે વિભાજિત કરેલું છે. S વિભાગ, P વિભાગ, D વિભાગ અને F વિભાગ. S વિભાગમાં માત્ર 2 સમૂહ આવશે, 1 અને 2 સમૂહ. P વિભાગની અંદર સમૂહ 13 થી 18 ટોટલ 6 સમૂહ આવતા હશે. D વિભાગની અંદર 3 થી માંડીને 10 સુધીના સમૂહ, 3 થી માંડીને 12 સુધીના, એટલે ટોટલ થતા હશે 10 સમૂહ. એટલે આ રીતે આપણે આખું આવર્ત કોષ્ટકને વિભાજન વિભાગ વાઇઝ કરેલું હતું. હવે એની અંદર આપણે આજે જોવાની છે S વિભાગના તત્વો. એટલે કે S વિભાગના તત્વોની શું ખાસિયતો હતી, શું લાક્ષણિકતા હતી તેના વિશે વાત કરીશું અહીંયા. પહેલું તો S વિભાગના તત્વો કયા હશે એની અંદર તો જેની અંદર બાહ્યતમ કક્ષામાં છેલ્લો ઇલેક્ટ્રોન કઈ કક્ષકમાં ભરાતો હશે, બાહ્યતમ કક્ષામાં છેલ્લો ઇલેક્ટ્રોન S કક્ષકમાં ભરાય તો એ કયા વિભાગનું તત્વ કહેવાશે, S વિભાગનું તત્વ. એટલે અહીંયા પહેલું તો એની લાક્ષણિકતા કે બાહ્યતમ કક્ષામાં જે છેલ્લો ઇલેક્ટ્રોન હોય, આ છેલ્લો ઇલેક્ટ્રોન S કક્ષકમાં ભરાય
એવા તત્વોને શું કહેવામાં આવતું હતું? S વિભાગના તત્વો. S વિભાગના તત્વોમાં સમૂહ 1 આવશે અને બીજું આવતું હતું સમૂહ 2. સમૂહ 1 ના તત્વો હતા. સમૂહ 1 ના તત્વોને બીજું નામ એને આલ્કલી ધાતુઓ તરીકે ઓળખવામાં આવે છે. એટલે સમૂહ 1 કહીએ કે આલ્કલી ધાતુઓ કહીએ તો એની અંદર સમાવેશ થતો હતો. અને સમૂહ 2 ના તત્વો હતા. સમૂહ 2 ના તત્વો જે કહીએ એની અંદર એને ઓળખવામાં આવતા હતા આલ્કલાઇન અર્ધધાતુ તરીકે. એટલે અહીંયા સમૂહ 1 ના તત્વો આલ્કલી ધાતુ તરીકે ઓળખવામાં આવે. સમૂહ 2 ના તત્વો જે હતા એ સમૂહ 2 ના તત્વો જે હશે આલ્કલાઇન અર્ધધાતુ તરીકે ઓળખવામાં આવે. સમૂહ 1 ના તત્વોની ઇલેક્ટ્રોન રચના NS1 અને સમૂહ 2 ના તત્વોની ઇલેક્ટ્રોન રચના NS2. આપણે જાણીએ છીએ પ્રમાણે S કક્ષકની સંખ્યા 1 જ હતી અને S કક્ષકની સંખ્યા 1 હતી એટલે એમાં વધુમાં વધુ 2 ઇલેક્ટ્રોન સમાવી શકાતા. એટલે એ પ્રમાણે એની ઇલેક્ટ્રોન રચના NS1 અને NS2 એટલે કે જે સમૂહ 1 ના તત્વો હતા. સમૂહ 1 ના તત્વો કહીએ તો સમૂહ 1 ના તત્વો આપણે જે જાણીએ છીએ પ્રમાણે લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબેડિયમ, સીઝિયમ, ફ્રાન્સિયમ આ બધા સમૂહ 1 ના તત્વો. હવે લિથિયમની ઇલેક્ટ્રોન રચના કેવી હોય? તો લિથિયમની ઇલેક્ટ્રોન રચના આપણને ખબર છે હિલિયમ પછી આપણે લખતા હતા એની અંદર 2s1. સોડિયમની કેવી હોય તો નિયોન પછી આવતું 3s1. પોટેશિયમની કેવી હોય તો એના આગળનો નિષ્ક્રિય વાયુ આર્ગોન પછી આવશે 4s1. રૂબેડિયમની કેવી હોય તો ક્રિપ્ટોન 5s1. સીઝિયમની કેવી હોય તો ઝેનોન આવશે અને 6s1. એ જ રીતે અહીંયા રેડોન 7s1. એટલે કે સમૂહ 1 ના બધા જ તત્વો હતા. સમૂહ 1 ના બધા જ તત્વોની બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોન રચના કેવી હોય તો જે બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોન રચના હતી સમૂહ 1 ના તત્વો કહીએ 2s1 3s1 4s1 5s1 આવી રીતે. એ જ રીતે તમે સમૂહ 2 ના તત્વો લઈએ. સમૂહ 2 ના તત્વો લઈએ તો બેરિલિયમ, મેગ્નેશિયમ, કેલ્શિયમ, સ્ટ્રોન્શિયમ, બેરિયમ આ બધા તત્વો હશે. તો આ બધા તત્વોની અંદર બી કોમન ઇલેક્ટ્રોન રચના કહીએ તો હિલિયમ અહીંયા બેરિલિયમનો પરમાણુ ક્રમાંક 4 હતો તો હિલિયમ 2s2. અહીંયા આવશે નિયોન 3s2. કેલ્શિયમમાં આવશે આર્ગોન 4s2. એ જ રીતે સ્ટ્રોન્શિયમમાં ક્રિપ્ટોન પછી ક્રિપ્ટોન અને પછી આવશે 5s2. એ જ રીતે ઝેનોન 6s2. એટલે કોમન ઇલેક્ટ્રોન રચના સમૂહ 2 ના તત્વોની NS2 સમૂહ 1 ના તત્વોની કહીએ તો NS1. એટલે સમૂહ 1 અને 2 ના તત્વો હતા. સમૂહ 1 અને સમૂહ 2 ના તત્વો હતા તે ઓળખાતા હતા S વિભાગના તત્વો તરીકે. એની અંદર સમૂહ 1 ની જો સામાન્ય ઇલેક્ટ્રોન રચના કેવી હોય તો કોમન 2s1 3s1 4s1 આ રીતે કહીએ તો કોમન ઇલેક્ટ્રોન રચના તમે કહી શકતા હતા NS1. અને બીજી કહેવાય સમૂહ 2 ના તત્વોની કહેવાતી હતી NS2. હવે જોઈએ અહીંયા સામાન્ય ઇલેક્ટ્રોન રચનાની વાત થઈ ગઈ. સમૂહ 1 ના તત્વો આલ્કલી ધાતુઓ તરીકે ઓળખાય છે. સમૂહ 2 ના તત્વો કહીએ તો આલ્કલાઇન અર્ધધાતુ તરીકે ઓળખાતા હતા. તો આ બંને બીજા સમૂહના બીજા કયા નામ વડે તત્વોને દર્શાવવામાં આવે છે તેની વાત કરીએ. હવે જે સમૂહ 1 અને 2 ના તત્વો હતા. સમૂહ 1 અને 2 ના જે તત્વો છે એના માટે ખાસ વાત કરતા હોઈએ તો સમૂહ 1 અને 2 ના તત્વોની જો બીજી કોઈ લાક્ષણિકતા કેવી હોય તો સમૂહ 1 અને 2 ના તત્વોની આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય ઓછું હતું. આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય ઓછું હોય છે. હવે આપણને પ્રશ્ન થાય કે આયનીકરણ એન્થાલ્પી એટલે શું? તો જે ઇલેક્ટ્રોન ગુમાવવા માટે જે શક્તિ જોઈતી હશે, જે ઊર્જાની જરૂર પડે તો ઇલેક્ટ્રોન ગુમાવવા માટે જે ઊર્જાની જરૂર હશે એક ટાઈપે કહેવાતી હતી એની આયનીકરણ એન્થાલ્પી. તમારે એના પછી એના બધા શબ્દોની સમજ આવે જ છે. તો હવે એ સમૂહ 1 અને 2 ના તત્વોની આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય ઓછું છે. અને આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય ઓછું છે તો એ સરળતાથી શું કરશે? ઇલેક્ટ્રોન ગુમાવી શકશે. અને સરળતાથી ઇલેક્ટ્રોન ગુમાવી અને ધન આયન બનાવી શકશે. એટલે જે સમૂહ 1 ના તત્વો હતા, સમૂહ 1 ના તત્વો હશે, આ સમૂહ 1 ના તત્વો હશે એક ઇલેક્ટ્રોન ગુમાવી અને કયો આયન બનાવશે? +1. અને જે સમૂહ 2 ના તત્વો હતા, આ સમૂહ 2 ના તત્વો હશે
એ 2 ઇલેક્ટ્રોન ગુમાવી અને કયો આયન બનાવી શકતા હતા +2 કારણ કે કોઈ પણ તત્વ હશે એ હશે એના નજીકના નિષ્ક્રિય વાયુ જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરે દાખલા તરીકે લિથિયમ હશે તો લિથિયમનો નજીકનો નિષ્ક્રિય વાયુ હિલિયમ જતો અને હિલિયમ જેવી રચના મેળવવી હોય તો એક ઇલેક્ટ્રોન ગુમાવી લિથિયમ +1 આયન બનાવતો સોડિયમ હશે તો એના નજીકનો નિષ્ક્રિય વાયુ નિયોન થતો તો એના જેવી ઇલેક્ટ્રોન રચના મેળવવા માટે સોડિયમ હશે શું કરશે સોડિયમની ઇલેક્ટ્રોન રચના હતી 281 આપણે લખતા હતા જો કે હવે તો આપણે ઇલેક્ટ્રોન રચના સમજી ગયા છીએ તો એક ઇલેક્ટ્રોન ગુમાવે તો આપણે શું લખી શકતા હતા +1 આયન બનાવતું એ જ રીતે સમૂહ 2 ના તત્વોમાંથી મેગ્નેશિયમ હોય દાખલા તરીકે તો મેગ્નેશિયમ શું કરશે નિયોન જેવી રચના મેળવવા 2 ઇલેક્ટ્રોન ગુમાવશે અને +2 આયન બનાવશે પણ આવું આ તત્વો એટલા માટે કરી શકતા હતા કે તેની આયનીકરણ એન્થાલ્પીના મૂલ્યો કેવા હતા બહુ ઓછા હતા અને જેની આયનીકરણ એન્થાલ્પીના મૂલ્યો ઓછા હોય એ તત્વો ઇલેક્ટ્રોન ગુમાવી અને ધન આયનમાં ફેરવાવી શકે એટલે કે સમૂહ 1 ના તત્વો જે બધા હતા સમૂહ 1 ના તત્વોની એક જ જેવી લાક્ષણિકતા થશે કે એની બાહ્યતમ કક્ષામાં એક ઇલેક્ટ્રોન હતો આ એક ઇલેક્ટ્રોન સમૂહ 1 ના તત્વો ગુમાવી દે તો સમૂહ 1 ના તત્વો એક ઇલેક્ટ્રોન ગુમાવી +7 આયન સમૂહ 2 ના તત્વો હશે તો 2 ઇલેક્ટ્રોન ગુમાવી અને +2 આયન બનાવશે એટલે એક બીજી એની લાક્ષણિકતા થઈ પછી બીજી વાત સમૂહમાં ઉપરથી નીચે તરફ આવતા मतलब कि लिथियम થી સોડિયમ પોટેશિયમ રૂબેડિયમ સીઝિયમ એ તરફ ઉપરથી નીચે તરફ આવીએ તેમ ધાતુની લાક્ષણિકતામાં વધારો થતો હતો मतलब કે જે ધાત્વીયપણાનું લક્ષણ હતું તેમાં વધારો થશે અને બીજી એક વાત કે એની પ્રતિક્રિયાત્મકતા એની જે સક્રિયતા હતી એની અંદર પણ વધારો જોવા મળતો હતો એટલે બીજું આપણે એની એક લાક્ષણિકતામાં લખવું હોય તો આપણે લખી શકીએ સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા ધાત્વીય લક્ષણ અને પ્રતિક્રિયાત્મકતામાં વધારો થાય પ્રતિક્રિયાત્મકતા એટલે એની જે ક્રિયાશીલતા એ વધશે એટલે સમૂહમાં ઉપરથી નીચે તરફ જેમ આવીએ એમ લિથિયમ કરતા સોડિયમમાં ધાત્વીય લક્ષણ વધારે એના કરતા પોટેશિયમ વધારે અને કેની કે ધાત્વીય લક્ષણ વધશે પ્રતિક્રિયાત્મકતા વધે બીજું કે એની પ્રતિક્રિયાત્મકતા ક્રિયાશીલતા વધુ હોવાના કારણે કુદરતમાં આ તત્વો હતા મુક્ત સ્વરૂપે નતા મળતા કારણ કે જો મુક્ત સ્વરૂપે મળે તો તરત જ કોઈના જોડે પ્રક્રિયા કરી દે એટલી એની સક્રિયતા વધારે હતી દાખલા તરીકે સોડિયમની જ વાત કરીએ સોડિયમ હવામાં પણ પ્રક્રિયા કરી શકે પાણીમાંના બેઝ સાથે પણ પ્રક્રિયા કરી શકે એટલી એની પ્રતિક્રિયાત્મકતા હતી તો આવી જે સોડિયમ જેવી ધાતુ હશે તો એને કેરોસીનમાં આપણે રાખવી પડે તો પ્રતિક્રિયાત્મકતાની દૃષ્ટિએ કહીએ તો સમૂહ 1 અને 2 ના તત્વો જે હતા એની જે આપણે કહીએ પ્રતિક્રિયાત્મકતા ક્રિયાશીલતા વધુ હોવાના કારણે તે મુક્ત સ્વરૂપે ના મળતા કોઈ જોડે સંયોજન રૂપે મળતા હતા અને બીજું સમૂહના પહેલા તત્વો લિથિયમ અને બેરિલિયમ સિવાયના બધા જ તત્વો હતા આયનીય લક્ષણ ધરાવતા હતા કારણ કે એક ઇલેક્ટ્રોન ગુમાવીને ધન આયન બનાવી દે અને ધન આયન બનાવી શકે તો ઋણ આયન જોડે જોડાય અને આયનીય બંધ બનાવતા હતા એટલે ફક્ત લિથિયમ અને બેરિલિયમ સિવાયના બધા જ તત્વો સમૂહ 1 અને 2 ના હતા એ કયું લક્ષણ ધરાવશે આયનીય લક્ષણ ધરાવે તો આ થયા S વિભાગના તત્વો હતા S વિભાગના તત્વોની ખાસિયતો જોઈ બાહ્યતમ કક્ષામાં છેલ્લો ઇલેક્ટ્રોન S કક્ષકમાં ભરાય તો S વિભાગનો તત્વ સમૂહ 1 અને સમૂહ 2 સમૂહ 1 એટલે આલ્કલી ધાતુઓ સમૂહ 2 એટલે આલ્કલાઇન અર્ધધાતુઓ જે S વિભાગમાં આવશે સમૂહ 1 ના તત્વોની બાહ્યતમ કક્ષાની જે સામાન્ય ઇલેક્ટ્રોન રચનાથી NS1 સમૂહ 2 માટે NS2 આયનીકરણ એન્થાલ્પીના મૂલ્યો ઓછા હતા એટલે સમૂહ 1 ના તત્વો હતા એક ઇલેક્ટ્રોન ગુમાવી +1 આયન બનાવતા સમૂહ 2 ના તત્વો હતા 2 ઇલેક્ટ્રોન ગુમાવી અને +2 આયન બનાવતા સમૂહમાં ઉપરથી નીચે તરફ જઈએ એમ ધાત્વીય લાક્ષણિકતા પ્રતિક્રિયાત્મકતા વધતી હતી પ્રતિક્રિયાત્મકતા વધુ હતી એટલે મુક્ત સ્વરૂપે નથી મળી આવતા સંયોજન સ્વરૂપે મળે અને આની અંદર લિથિયમ અને બેરિલિયમ જે તત્વો હતા એના સિવાયના દરેક તત્વોની અંદર આયનીય લક્ષણ ધરાવતા હતા કારણ કે આ બધા હશે આયનીય બંધ બનાવશે તો આ માહિતી જોઈએ આપણે S વિભાગના તત્વોની એના જે આપણે શોર્ટમાં જે મુદ્દા લખ્યા છે
આ તત્વોના નામ તો આપણે આવત કોષ્ટકમાં આવી જાય છે, તે લખવાની જરૂર નથી, પણ જે મેઇન એના ખાસ મુદ્દા આપણે અહીંયા પાડીને લખ્યા છે પોઈન્ટ વાઇઝ, એ ખાસ લખી દેવા, જેથી તમારે એસ વિભાગના તત્વોની ટૂંક નોંધ કમ્પ્લીટ તૈયાર થઈ જાય. હવે વાત કરીએ આપણે પી વિભાગના તત્વો. હવે વાત કરીશું પી વિભાગના તત્વોની. આવર્ત કોષ્ટકની અંદર સમૂહ 13 થી 18 સુધીના જે તત્વો હતા, મતલબ કે સમૂહ 13, 14, 15, 16, 17 અને 18, એટલે ટોટલ આવા થશે ટોટલ 6 સમૂહ. તો સમૂહ 13 થી 18 સુધીના જે તત્વો હતા, સમૂહ 13 થી 18 સુધીના તત્વોને પી વિભાગના તત્વો કહેવાય છે. અને એની અંદર કેવું હતું, જેની અંદર બાહ્યતમ કક્ષામાં છેલ્લો ઇલેક્ટ્રોન પી કક્ષકમાં ભરાય તો એને આપણે કયા કહેતા હતા, પી વિભાગના તત્વો. એટલે કે અહીંયા બાહ્યતમ કક્ષામાં છેલ્લો ઇલેક્ટ્રોન પી કક્ષકમાં ભરાશે, અને પી કક્ષકમાં ભરાતું એટલે આપણે એને ઓળખતા હતા પી વિભાગના તત્વો તરીકે. પી વિભાગના તત્વોની સામાન્ય ઇલેક્ટ્રોન રચના કેવી હોય તો NH2NP1 થી NH2NP6 સુધીની જોવા મળતી હતી. એટલે કે પી કક્ષકમાં ટોટલ 6 ઇલેક્ટ્રોન રહી શકતા હોય, તો 6 ઇલેક્ટ્રોન રહેતા હોય એટલે NH2NP1 થી NH2NP6 સુધીની પી વિભાગના તત્વોની સામાન્ય ઇલેક્ટ્રોન. એટલે કઈ રીતે, દાખલા તરીકે સમૂહ 13 નું તત્વ હોય તો એની સામાન્ય ઇલેક્ટ્રોન રચના NH2NP1, 14 ની અંદર NH2NP2, 15 માં NH2NP3, આ જ રીતે સમૂહ 16 માં NH2NP4, 17 માં NH2NP5 અને 18 નો સમૂહ NH2NP6. હવે અહીંયા તમે જોશો NH18 ની અંદર સમૂહ 18 ની અંદર પૂર્ણ ભરાયેલી ઇલેક્ટ્રોન રચના જોવા મળે છે. અને આ પૂર્ણ ભરાયેલી ઇલેક્ટ્રોન રચના સમૂહ જે આપણે કહેતા હતા 18, એની અંદર આવતું તત્વ પહેલું હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, ઝેનોન, રેડોન, આ બધા જે તત્વો હતા, આ બધા કહેતા હતા ઉમદા વાયુ, અથવા તો ઉમદા સમૂહ તરીકે, નિષ્ક્રિય વાયુ સમૂહ તરીકે ઓળખાશે. અને આ જે ઉમદા વાયુનો સમૂહ હતો, ઉમદા વાયુ તત્વો જે હતા, નિષ્ક્રિય વાયુ તત્વો હતા, 18મો જે સમૂહ હતો, એની અંદર પૂર્ણ ભરાયેલી ઇલેક્ટ્રોન રચના NH2NP6 હશે. દરેક આવર્તનો અંત હશે આટલે થતું હશે પૂર્ણ ભરાયેલી ઇલેક્ટ્રોન રચનાથી. અને જે ઉમદા વાયુ તત્વો હતા, હિલિયમ, નિયોન, આર્ગોન, એ બધાની અંદર પૂર્ણ ભરાયેલી ઇલેક્ટ્રોન રચના હોવાથી તેમાંથી ઇલેક્ટ્રોન ગુમાવવો કે મુક્ત થવો એ વસ્તુ શક્ય નથી. એટલે કે ઇલેક્ટ્રોન સરળતાથી ગુમાવી પણ શકશે નહીં, ઇલેક્ટ્રોન સરળતાથી મેળવી પણ શકશે નહીં. એટલે અહીંયા ખાસ ધ્યાનમાં લેવા જેવી વસ્તુ, સમૂહ જે 18 હતો, આ સમૂહ 18 ની અંદર પૂર્ણ ભરાયેલી ઇલેક્ટ્રોન રચના, પૂર્ણ ભરાયેલી ઇલેક્ટ્રોન રચના એટલે કે ઉમદા વાયુ તત્વો તરીકે ઓળખવામાં આવશે સમૂહ 18 ના તત્વોને. અને એમાંથી સરળતાથી ઇલેક્ટ્રોન ગુમાવી પણ નહીં શકે અને ઇલેક્ટ્રોન મેળવી પણ નહીં શકે. એટલે અહીંયા કોઈ જ પ્રક્રિયા નિષ્ક્રિય વાયુ સમૂહના તત્વો આપતા નથી. અને કોઈ પણ તત્વ છે સ્થાયી ઇલેક્ટ્રોન રચના મેળવવા માટે નિષ્ક્રિય વાયુ જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરતો હશે. હવે એની અંદર Na થી આગળના આવેલા બે સમૂહ, સમૂહ 16 અને જે સમૂહ 17 ના તત્વો હતા, આ બંનેનું પણ રાસાયણિક રીતે મહત્વ વધારે હતું. સમૂહ 16 ના તત્વો હતા જે ચાલ્કોજન સમૂહ તરીકે ઓળખાય, અને સમૂહ 17 ના તત્વો હતા એ હેલોજન તત્વો તરીકે ઓળખાતા. પણ રાસાયણિક પ્રતિક્રિયાત્મકતાની દ્રષ્ટિએ કહીએ તો આ બે સમૂહ હતા પી વિભાગની અંદર, એ પણ ખાસ મહત્વના હતા. સમૂહ 16 ચાલ્કોજન સમૂહ, સમૂહ 17 જે હતા હેલોજન તત્વો કહીએ. આ બે જે સમૂહના તત્વો હશે એની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી, ઇલેક્ટ્રોન મેળવવા માટેની જે એન્થાલ્પી, આયનીકરણ એન્થાલ્પી ઇલેક્ટ્રોન ગુમાવવા માટેની, તો ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના મૂલ્યો હતા એના, તો ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના મૂલ્યો વધુ ઋણ હતા. અને આવા તત્વો હશે સમૂહ 17 ના તત્વો હોય તો એક ઇલેક્ટ્રોન મેળવી અને સમૂહ 18 જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરશે અને ઋણ આયન બનાવશે. સમૂહ 16 ના તત્વો હશે તો બે ઇલેક્ટ્રોન હશે, સરળતાથી મેળવી શકશે. એટલે સમૂહ 16 અને સમૂહ 17 ના તત્વો જે હશે એની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના મૂલ્યો વધુ ઋણ હતા.
આવા તત્વો હશે ઇલેક્ટ્રોન મેળવી અને ઋણાયન બનાવી શકશે અને ઋણાયન બનાવી અને સમૂહ 18 ના તત્વો જેવી જે સ્થાયી ઇલેક્ટ્રોન રચના હતી આ સ્થાયી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરી શકતા હતા. બીજું આની અંદર વાત કરીએ કે જેમ સમૂહમાં ઉપરથી નીચે તરફ જઈએ તો સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા ધાત્વીય લાક્ષણિકતા વધે એટલે કે ધાતુપણાનું મહત્વ વધે અને જેમ બાજુ કરી આવર્તમાં વાત કરીએ આડી લાઈનમાં વાત કરશો તો ડાબી બાજુથી જમણી બાજુ તરફ જતા હતા ડાબી બાજુથી જમણી બાજુ જેમ જઈશું તેમ અધાત્વીય લક્ષણ વધતું હતું એટલે કે અધાત્વીયમાં લક્ષણમાં વધારો થતો અને એ પ્રમાણે કહીએ તો અધાતુ તત્વો જે કહીએ એ આની અંદર પણ સમાવેશ થશે. આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ તરફ આવીએ તો એ પ્રમાણે અહીંયા અધાત્વીય લક્ષણ આવશે. તો આજે આપણે વાત કરી આટલી જ મેઇન મુદ્દા એસ વિભાગના અને પી વિભાગના તત્વો. હવે અહીંયા બીજું ખાસ ધ્યાનમાં રાખવાનું એસ વિભાગ અને પી વિભાગના જે તત્વો હતા એને ઓળખવામાં આવતા હતા પ્રતિનિધિ તત્વો તરીકે, મુખ્ય સમૂહ તત્વો તરીકે. એટલે આ બંને તત્વો હશે જે એસ વિભાગ અને પી વિભાગના તત્વો એને સંયુક્ત રીતે પ્રતિનિધિ તત્વો, બધાનું પ્રતિનિધિત્વ કરતા હોય એ રીતના તત્વો, મુખ્ય સમૂહ તત્વો તરીકે ઓળખવામાં આવે છે. અને જે ડી વિભાગના તત્વો એની લાક્ષણિકતાઓ છે તો આ બંનેની વચ્ચેના ગુણધર્મો ધરાવતા હશે. આના કારણે એસ વિભાગ અને પી વિભાગના તત્વોને પ્રતિનિધિ તત્વો અથવા મુખ્ય સમૂહ તત્વો તરીકે ઓળખવામાં આવતા હતા. તો આજે જોયેલી ખાસ વાત છે પી વિભાગના તત્વોની જે લાક્ષણિકતા હતી, ઇલેક્ટ્રોન રચના હતી, આના પણ જે મેઇન મુદ્દા છે તો આ રીતે ખાસ નોંધી લેવા પી વિભાગના તત્વોની ટૂંક નોંધમાં.